સુદામાને રોક્યા। મહારાજ કઈ બાજુ? અરે મારે દ્વારકાધીશ કૃષ્ણને મળવું છે। અરે મહારાજ દ્વારકાધીશ કૃષ્ણને ન મળાય, કઈ કામ છે? અરે મારો મિત્ર છે, મારો મિત્ર છે। અમે એક આશ્રમમાં ભણ્યા, એક જ ગુરુના અમે બે શિષ્યો છીએ। અમારા બંનેના ગુરુ શાંતિપુરી આશ્રમમાં અમે ભણ્યા છીએ ભાઈ। પણ આજ દ્વારપાળે ત્યાં નજર કરી, પગમાં પગરખા નથી, તૂટેલી ધોતી કરી છે। અરે મને ઢાંકવા બરખું નથી। મહારાજ તમારે કાઈ જોતું હોય તો આ શિવાલય રહ્યું ને ત્યાં બેસો। હમણાં અમારા ભગવાન બધા ભિખારીઓને, અભ્યાગતોને, સંતોને દેવા માટે આવશે। ત્યાં તો સુદામાનું શરીર ધ્રુજવા લાગ્યું। હે દ્વારપાલ, હું તારા કૃષ્ણ પાસે કાઈ લેવા માટે નથી આવ્યો, તારા કૃષ્ણને દેવા આવ્યો છું। તારી હોનારી નગરી તને મુબારક। તો આ બ્રાહ્મણનું શરીર ધ્રુજવા લાગ્યું। એ કોણ છો ને ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? હે આવા આખો દિવસ જીવ ખાઈ છે રે। આવા આખો દિવસ જીવ ખાઈ છે સુદામો કરે છે, વિનંતી કરે, ભાઈ મને એકવાર કોઈ જે સમાચાર તો આપો। એમાં એક દ્વારપાળે સુદામાને ધક્કો માર્યો। સુદામા ધરતી પર ઢળી પડ્યા અને પડતા પડતા એમ બોલ્યા, મેં મરને કો નિભ હે, મરું તો હરિદ્વાર પે મરું। હે દ્વારપાલ, પોરબંદર થી નીકળો ને ત્યાંથી મરવાનું નક્કી કરી નીકળો છું। મરીશ તો દ્વારકાના દરવાજે મરીશ। પણ કદાચ મારા મૃત્યુ પછી કૃષ્ણ અહીંથી નીકળે અને તમને પૂછે કોણ મૃત્યુ પામ્યો, તો કૃપા કરી કોઈ એટલું કહેજો સુદામો મરી ગયો। એમાં એક વૃદ્ધ જે દ્વારપાળ હતો ને, એને યુવાનોને કહ્યું, ભાઈ કૃષ્ણ તો બ્રાહ્મણ પ્રિય છે, બહુ બ્રાહ્મણ પ્રતિપાળ છે, કદાચ આપણે પૂછવામાં શું જાય અને પાછળથી પસ્તાવું ન પડે। મહારાજ અહીંયા બેસો। દ્વારકાના દરવાજે સુદામાને બેહાડ્યા। એક દ્વારપાળ અંદર ગયા। ભગવાન જોજો હજી ભોજન કરી વિશ્રામની તૈયારી કરતા હતા। રૂકમિણી પગ દબાવે, સત્યભામા ચમર ઢોળે। દ્વારપાળને આવતું જોઈ રૂકમિણી દરવાજા સુધી ગયા। એ દ્વારપાળ, એ બેટા શું છે? દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને જ્યાં બ્રાહ્મણ શબ્દ દ્વારપાળના મુખમાંથી નીકળે ત્યાં તો ભગવાનનો કાન દ્વારપાળની વાતમાં, આંખ ભગવાનની બંધ છે। મારા પ્રભુએ મિત્રતાનો દાવો કરે છે, એમ કહે છે અમે એક જ ગુરુના બંને શિષ્યો, અમે એક જ આશ્રમમાં ભણતા, પોરબંદર થી આવું છું એમ કહે છે। દુબળો દેહ છે, એક હાથમાં લાકડી, એક બગલમાં પોટલી, દુબળો દેહ છે, નામ સુદામો છે। નામ રે સુણીને વાલો ધોળાવી ધારી રે। નામ રે સુણીને વાલો હે ધોળાવી ધારી રે। ઈ કવેરી ગા એને જોને તેરીએ આસુડા। આ ભગવાન વીજળી વેગે ઊભા થયા। ચાકડીઓ પડી રહી, માળાઓ તૂટી, એક એક મોતીનું પગથિયામાં ઢોળાવા લાગ્યું। આટલા વેગથી ભગવાન કોઈ દોડ્યા નથી। બસ નજર જાય
એમ ભગવાન દોડ્યા અને દોડી સુદામાને તેડી લીધા. હે મારા બાપ ક્યાં હતો? દ્વારકાના નરનારીઓ જોઈ રહ્યા, અષ્ટપટાણીઓ જોઈ રહી છે. ભગવાન માતા ઉપર બેસાડીને લઈ આવે છે. જે સિંહાસન ઉપર ભગવાન બેસતા એ સિંહાસન ઉપર આજ ભગવાન કૃષ્ણએ સુદામાને બેસાડ્યા છે. હે મારા બાપ, હે સુદામા, અરે લાલા મને ન ગમે. અરે મહારાજ, આપ જેવા બુદ્ધિઓની દયા છે, આપ જેવા બ્રાહ્મણોની કૃપા છે મહારાજ. અને જ્યાં વૈભવ જોયો દ્વારકાનો, સોનાની નગરી જોઈ, સેવકો જોયા, ચાકરો જોયા, પટાણીઓ જોઈ, અને જ્યાં ધીરે ધીરે પગની સામે નજર કરીને ત્યાં તો પગમાં કાંટા અને કાકડા વાગ્યા છે. અને ઈશારો કર્યો, ગંગા યમુનાનું જળ લઈ આવો, ગોમતીનું જળ લઈ આવો. ભાગવતકાર કહે, ભગવાનની આંખમાંથી એટલા બધા આંસુડા પડ્યા, એ આંસુએ સુદામાના પગ ધોયા છે. ભગવાન કેવા રહ્યા છે ભાગવતકારની દ્રષ્ટિએ. એક જ્યારે સુદામાના પગ જોયા ત્યારે ભગવાન ખૂબ રડ્યા. અને બીજી વાર ક્યારે કે જ્યારે વસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્ત કર્યા ત્યારે માતા પિતાને પગે લાગી અને ભગવાન એના આંગળેથી પગ ધોયા છે. માં દેવકીને વસુદેવને પગે લાગ્યા. હે માં, આ તમારા દુઃખનું કારણ તો હું બન્યો. ભગવાન ખૂબ રહ્યા છે. આજ ઉના ઉના જળ મગાવવા આવ્યા છે. ભગવાન જોજો, સુદામાના અંગને ઘસવા લાગ્યા, અષ્ટપટાણીઓ પાણી રેડવા લાગી અને ભગવાન સ્નાન કરાવ્યા. અંગડા ઘસે દેવાલો અષ્ટપટરાણી રે, અંગડા ઘસે દેવાલો અષ્ટપટરાણી રે, કૃષ્ણની રે ઉના ઉના પાણી રે ધોળે છે. અને પગ પખાડી અને સોનાના તારવાળું પીતાંબર આપ્યું. હે પરીક્ષિત, સુદેવજી વર્ણન કરવા લાગ્યા. સોનાનું એક અંગરખું આપ્યું, સોનાના તારવાળું, અને સોનાના પાત્રો પીરસાવવામાં આવ્યા છે. અદ્ભુત વૈભવ ભગવાન કૃષ્ણ. 32 ભાગના ભોજન છપન ભગવાન તૈયાર થવા લાગ્યા. પણ સુદામો આ વૈભવ જોયો ને એટલે ઓલી પોટલી હટાડવા લાગ્યો. આ વૈભવમાં મારે આ તાંદુળની પોટલી મારે ક્યાં બહાર કાઢવી? પણ ભગવાન અંતર્યામી છે. ભગવાને વાત માંડી, હે સુદામા, આપણે ગુરુના આશ્રમમાં ભણતા યાદ છે તો કે હા કૃષ્ણ? આપણે એકવાર જંગલમાં કાષ્ઠ લાકડા લેવા માટે ગયા યાદ છે તો કે હા? એકવાર વરસાદ પડ્યો સુદામા યાદ છે તો કે હા કૃષ્ણ? અને એકવાર મારી આપેલા ચણા તું એકલો ખાઈ ગયો તો યાદ છે? એમ કહી અને ભગવાને હાથ ઊંચો કરી અને બગલમાંથી પોટલીને ખેંચી એક ગાંઠ ખોલી, બીજી ગાંઠ ખોલી, પેલો મુકડો, બીજો મુકડો, ત્રીજો ને ચોથો ભરવા માટે જાય ત્યાં તો રૂકમિણીએ બાવડું ઉઠ્યું. ગમે છે વાલો રૂકેરાની રૂકમણી તાંદુલ ગમે છે વાલો રૂકેરાની રૂકમણી ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કારણ તાંદુળ જોયા ને એટલે આજ માં યશોદા યાદ આવી.
ત્યારે જ્યારે વ્રજમાં પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે માં યશોદા જોજો પૌવા અને દૂધ ભેગા કરી અને ખોરડા ઉપર મૂકી દે અને સવારમાં કૃષ્ણને ખોળામાં બેહારી ખવાડ. આજ કૃષ્ણને યશોદા યાદ આવી. આટલી બધી મીઠાશ રૂકમણી કહે હા, જે મારી માં યશોદાના હાથમાં જે મીઠાશ હતી એથી વિશેષ મીઠાશ આજ મને આ તાંદુળમાં આવી. સમય વીતવા લાગ્યો. ભગવાને 16,108 પ્રકારની સાથે જજો એના દર્શન કરાવ્યા, પરિચય કરાવ્યો. હે પરીક્ષિત, રોજ ગોમતીના કિનારે જાય, સાધુ સંતોના દર્શન કરે, તમામ સંતોની સાથે સત્સંગ કરે. સમય વીતવા લાગ્યો. સુદામા રોજ વિદાય માંગે, ભગવાન પરાણે રોકી દે છે. એમાં એકવાર કહે કે હે કૃષ્ણ, હવે હું જાઉં, ઘણો સમય થઈ ગયો છે ભાઈ. જો માગવાની વૃત્તિ તો હતી જ નહીં, વિચાર પણ નથી મારે માગવું છે. પણ હવે સુદામા વિદાય થાય છે ત્યારે ભગવાન કહે છે મહારાજ, જો જાવું હોય તો એક કામ કરો, આ સોનાની કંઠી, આ સોનાની માળા, આ સોનાના તારવાળા પીતાંબર અને સોનાનું તારવાળું આ અંગરખું, મહારાજ આને ઉતારી નાખો અને લીવા તમારી જૂની ધોતી પહેરી લ્યો. કારણ આ જે તમે પહેર્યું ને મહારાજ, એ બધું દ્વારકા નગરીનું છે. સુદામો કહે હે કૃષ્ણ, તમારો ઉપકાર હારું બધું તેમણે યાદ કરાવ્યું, નકર મારો યાચક વ્રત તૂટી જાત. રસ્તે મોઢે બધું ઉતારી દીધું. આંખે ઘણાની રોતા વિદાય લીધી પડે, આંખે ઘણાની રોતા વિદાય લીધી પડે, મુરારી પાસે આઈ ન મારો રે ઘર રે. આ ખભા ઉપર હાથ મૂકી ભગવાન કૃષ્ણ મૂકવા માટે જાય. ઉદ્ધવ સાત્યકી બધો એની સાથે છે. અને ધીરે 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 હેલા જાય. બસ કૃષ્ણ ભાઈ હું જતો રહીશ ભાઈ. નહીં મહારાજ હાલો, આ તો એક સંત બેટા. જો આપણા હગાવાલા આપણી ઘરે પાંચથી રોકાય અને હગાવાલા વિદાય થાય તો આપણી આંખમાં આવડા પડતા હોય, ત્યારે આ સાધુની વિદાય કેવી હોય? આજ કદાચ રવાનાથ બાપુની સમાધિ, એની સમાધિમાંથી, એની મૂર્તિમાંથી આંખમાંથી આવડા પડશે. કારણ આટલા મોટા સંતો બધાયા અને આજ સંતો વિદાય થવાના છે. આજ ભગવાન ઠાકોરજી વિદાય થશે. કદાચ એ મૂર્તિમાંથી પણ આવડા પડશે, એ પરમ ચેતનાઓમાંથી પણ આજ કરુણાના રવ મને તમને હમણાશે. હે કૃષ્ણ, હવે હું જાઉં. હવે જો એક ડગલું ભરો તો તમને સુદામાના સોગંદ છે. અને સુદામાના સોગંદ આપ્યા અને ભગવાન ઉભી ગયા. ઉદ્ધવ સાત્યકી જ્યાં સુધી સુદામા દેખાણા ત્યાં સુધી ભગવાન ઉભા રહ્યા. અને જેવા દેખાતા બંધ થયા ત્યારે ઉદ્ધવના ખભા પર મસ્તક મૂકી ભગવાન લડી પડ્યા છે. હે લાલા, હે ઉદ્ધવ, હું ધારું
હું સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ હું ધારું તો સોનાના રથમાં એને બેસાડીને પોરબંદર મૂકી આવું, પણ આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર છે, મારો સુદામો જ્યાં જ્યાં પગલા ભરે આ મારી ધરતીને પવિત્ર કરતો જાય, એટલા માટે મેં એને હલાવ્યો છે. ત્યારે ઉદ્ધવે કીધું મહારાજ તમે આપી તો ઘણું દીધું, પણ છે ઈશારો કર્યો હોત તો કે માંગવા આવનારો જો માગી ન શકે તો હું દાતા કેમ કહી શકું, મેં તને આટલું આપ્યું છે. મારા હાથને ફેલાવું તો હે પરમાત્મા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તને, તારે દેખાવું નથી, હવે કરીને ફેસલો કાવું નથી. અને સુદામા પોરબંદર આવીને જોવે, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ તૈયાર થયો છે. એ પરીક્ષિત આજ સુદામા હાથમાં લાકડી લઈને ફરે છે. એમાં કલ્યાણી બહાર આવે, મહારાજ પધારો. કોણ? અરે મહારાજ હું તમારી કલ્યાણી. ત્યાં તો બંને બાળકો આવ્યા આભૂષણો ધારણ કરી. દેવી આ બધું કોણે આપ્યું? મહારાજ તમે જેવા ગયા દ્વારકાથી યાદો આવ્યા, આ મહેલ તૈયાર થયો મહારાજ. અને સુદામાના હાથમાંથી લાકડી પડી ગઈ. કૃષ્ણને પ્રાર્થના કરી, હે કૃષ્ણ મારો યાચક વરદ છે, મારે આ ન જોઈએ. અને ત્યારે ભગવાન પ્રગટા, મહારાજ હે મારા બાપ, હે સુદામા તારું વ્રત તો ક્યારનું પૂર્ણ થયું. દ્વારકા પહોંચ્યો એટલે તારું વ્રત પૂર્ણ થયું. આ સુદામા ચરિત્ર સુખદેવજીએ ગાયું. હે પરીક્ષિત સંતોની હાજરી છે. આપણી કથા વિરામ તરફ જઈ રહી છે. એક 5 મિનિટ આપણે હરિનામ લઈએ. આવેલા તમામ સંતોનું વ્યાસ ગાદી પરથી દંડવત સાથે ભાવભીરું સ્વાગત. અંજાર કચ્છથી માજી ધારાસભ્ય વિકે ઉમર સાહેબ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓને વધાવીએ. એકાલ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. Thank you.